રાત્રે સૂતી વખતે પગના તળિયામાં એવી બળતરા થાય કે ગોળું પણ ઓઢવું ના ગમે. પગમાં ખાલી ચડી જવી, ઝંઝનાહટી થવી, પીંડીઓ ફાટવી. શું તમને પણ આ બધું થાય છે? જો તમારો જવાબ હા છે તો ચિંતા કરશો નહીં. આજે હું તમારા માટે એક એવો રામબાણ અને વર્ષો જૂનો ઘરેલું નુસ્ખો લાવ્યો છું કે જે પર્યાપ્ત નથી. મને યાદ કરશો, આ ઉપાયથી માથાથી લઈને પગ સુધી તમારી બધી જ નસો ખુલી જશે. લોહીનું પરિભ્રમણ જે ધીમું પડી ગયું છે સુધરી જશે. શરીરમાં એક નવી સ્ફૂર્તિ આવશે. આ ઉપાય એટલો સહેલો અને સસ્તો છે કે ગરીબ હોય કે તમંદર દરેક વ્યક્તિ આસાનીથી કરી શકશે. અને સૌથી સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ મેડિકલ સ્ટોરના ધક્કા ખાવાની જરૂર નથી. બધું જ તમારા રસોડામાં મળી જશે. આજે મારે તમારી સાથે એક બહુ જ મહત્વની વાત કરવી છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે ઉંમર વધે એટલે શરીરમાં થોડીક ઘણી તકલીફો તો આવવાની જ. પણ આજકાલ તો હું જોઉં કે નાની ઉંમરના ભાઈ બહેનો પણ પગના દુખાવાની ફરિયાદ રહે છે. સવારે ઉઠો ત્યારે પગ જમીન પર મૂકતા જીવ નીકળી જાય. આખો દિવસ કામ કરીને સાંજે ઘરે આવીએ ત્યારે પગ ભારે થઈ ગયા હોય, જાણે પથ્થર બાંધ્યા હોય. એવું લાગે કે જુઓ, મેં મારા અનુભવથી અને આપણા વડીલો પાસેથી જે શીખ્યું છે તે આજે તમને કહેવા માંગુ છું. મેં જોયું છે કે આપણા દેશમાં લોકોને, ખાસ કરીને ગૃહિણીઓ અને મહેનતુ ભાઈઓને આ નસો બ્લોક થવાની તકલીફ બહુ સતાવે છે. આ બધી સમસ્યાનું મૂળ કારણ શું છે ખબર છે? એ છે નબળું બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીનું બરાબર ના ફરવું. જ્યારે આપણી નસો સાંકડી થઈ જાય અથવા તેમાં કચરો જામી જાય ત્યારે લોહી બરાબર આગળ નથી વધી શકતું અને ત્યારે દુખાવો શરૂ થાય છે. આજે જે રેમેડી હું તમને બતાવીશ તે તમારા પગના સોજા ઉતારશે, બળતરા શાંત કરશે, જકડાઈ ગયેલી પીંડીઓ છૂટી કરશે અને આયુર્વેદની ભાષામાં કહું તો શરીરમાં વાયુનો જે પ્રકોપ છે, જેને આપણે વાત દોષ કહીએ છીએ, તેને શાંત કરશે. તો ચાલો હવે આપણે વાતોમાં વધુ સમય નથી બગાડવો. આપણે સીધા મુદ્દા પર આવીએ અને જાણીએ કે આ નુસ્ખો છે શું તેને કઈ રીતે બનાવવાનો છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. એક એક વાત ધ્યાનથી સમજજો, કારણ કે અધૂરું જ્ઞાન નુકસાન કરી શકે છે. તમે ઘણીવાર નોંધ્યું હશે કે શિયાળામાં અથવા ઠંડા વાતાવરણમાં પગના દુખાવા વધી જાય, પગમાં સોય ચૂકતી હોય એવું લાગે, ઘૂંટણમાં કટકટ અવાજ આવે. આપણે શું કરીએ? તરત મેડિકલ સ્ટોરે જઈએ અને પેન કિલર એટલે કે દુખાવાની ગોળી લઈને આવ્યા. ભાઈઓ અને બહેનો, હાથ જોડીને વિનંતી કરું છું કે આ પેઇન કિલર ગોળીઓ ખાવી એ કોઈ કાયમી ઈલાજ નથી. એ તો ખાલી તમારા મગજને થોડીક વાર માટે ક્ષેત્ર કે દુખાવો મટી ગયો, પણ અંદર જે નસો બ્લોક છે તેનું શું? એ ગોળીઓથી તમારી કિડની અને લીવર પર જે ખરાબ અસર થાય છે એ તો અલગ. આપણે મૂળમાંથી રોગ કાઢવાનો છે, ખાલી ડાળીઓ નથી કાપવાની. આયુર્વેદ કહે છે કે આ તકલીફ વાત દોષ વધવાને કારણે થાય છે. વિજ્ઞાન કહે છે કે આ પૂર બ્લડ સર્ક્યુલેશન છે. નામ ગમે તે આપો, તકલીફ તો તમને જ થાય છે. તો હવે સાંભળો આજનો આપણો જાદુઈ નુસ્ખો. આ ઉપાય તમારી લોહીની નળીઓને રિલેક્સ કરશે, એટલે કે નસોને સંકોચાઈ ગઈ છે તેને પોળી કરશે, જેથી લોહીનું આસાનીથી વહી શકે. ઠંડીના કારણે પગ સૂન પડી ગયા હોય, સોજા આવ્યા હોય કે થાક લાગ્યો હોય, આ બધામાં આ ઉપાય શેર છે. ઘણા લોકોએ તો મને એમ પણ કહ્યું છે કે બહેન, આ ઉપાય કર્યા પછી રાત્રે ઊંઘ એટલી સરસ કેમ આવે છે, સવારે સીધી આંખ ખુલે છે. આ ઉપરાંત જો તમને પગમાંથી દુર્ગંધ આવતી હોય, પગમાં ઇન્ફેક્શન થતું હોય કે એડીઓ ફાટી જઈ ગઈ હોય તો તેમાં પણ આ ઉપાય આશીર્વાદ સમાન છે. તમારા પગ એકદમ મુલાયમ થઈ જશે. હવે નોટ અને પેન લઈને બેસી જાઓ અથવા ધ્યાનથી સાંભળો. આ નુસ્ખામાં આપણે માત્ર 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નંબર 1 ગરમ પાણી, નંબર 2 ભીમસેની કપૂર. ખાસ યાદ રાખજો મિત્રો, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ભીમસેની કપૂર જ લેવાનું છે. બજારમાં જે ગોળ ટીકડી વાળું કપૂર મળે છે તેમાં ઘણીવાર મેડિકલમાં હોય છે. ભીમસેની કપૂર એકદમ શુદ્ધ હોય છે, જેની સ્ટીફનેસ હોય છે અને તે ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે.
આ કપૂર શરીરમાં ગરમી પણ લાવે છે અને દુખાવો ખેંચી લે છે. ભલાણ રીત, સૌથી પહેલા ડોલમાં એક ટબમાં 3 થી 4 લીટર ગરમ પાણી લ્યો. પાણી એટલું ગરમ જેટલું તમને સહન કરી શકો. બહુ કાળું નહીં, તે ચામડી દાજી જાય, અને સાવ ઠંડુ પણ નહીં, તમારા પગને શેક મળે એટલું ગરમ પાણી હોવું જોઈએ. હવે આ પાણીમાં તમારે 1 થી 2 ટુકડા ભીમસેની કપૂરનો ભૂકો કરીને નાખવાનો છે. હાથથી મસળશો તો પણ ભૂકો થઈ જશે. યાદ રાખજો, કપૂર બહુ વધારે નહીં નાખવા, નહીતર ચામડીમાં બળતરા થાય. બસ 1-2 મધ્યમ કદના ટુકડા ઘણા છે. ત્યારબાદ અડધું લીંબુ લ્યો અને તેને આ પાણીમાં નીચોવી દો. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને મેલ કાપવા તથા ઇન્ફેક્શન દૂર કરવાનું કામ પણ કરે છે. બસ તમારો ઔષધ તૈયાર છે. હવે તમારે આ ટબની અંદર બંને પગ ડુબાડીને નિરાતે ખુરશી પર બેસી જવાનું છે. આંખો બંધ કરો અને 10-15 મિનિટ સુધી બેસી રહો. આ 15 મિનિટ તમારા પોતાના માટે છે. મોબાઈલ સાઈડમાં મૂકી દેજો. જેવો તમે ગરમ પાણીમાં પગ નાખશો અને તમને અનુભવ થશે કે પગની નસો ખુલી રહી છે, ગરમીના કારણે લોહીનું પરિભ્રમણ ઝડપી બનશે, આખા દિવસનો થાક પાણીમાં ઓગળી જશે, પગની માંસપેશીઓ છે કકડ થઈ ગઈ હતી, હવે નરમ પડવા લાગે છે. હવે જો તમને કોઈ ખાસ તકલીફ હોય તો આ પાણીમાં તમે બીજી વસ્તુઓ પણ ઉમેરી શકો છો. આ વધારાની વસ્તુઓ છે, ફરજિયાત નથી. નંબર 1, સાંધાનો દુખાવો કે વાહ, જો તમને સાયટિકા હોય, ઘૂંટણનો દુખતું હોય, તો નસો ખેંચાતી હોય, તો આ પાણીમાં 1 ચમચી એપ્સમ સોલ્ટ એટલે કે જે મેડિકલ સ્ટોરમાં મળે, અથવા સાદું મીઠું, સિંધવ મીઠું નાખી દેવાનું. અથવા તમે 1 ચમચી અજમો પાણીમાં ઉકાળીને એ પાણી આ ટબમાં મિક્સ કરી શકો છો. મીઠું અને અજમો સોજા ઉતારવા અને દુખાવો ખેંચવામાં રાજા છે. નંબર 2, પગમાં અતિશય બળતરા કે ઝંઝનાહટી, તમને ડાયાબિટીસ હોય કે પગમાં તળિયામાં કીડીઓ ચાલતી હોય એવું લાગતું હોય, તો તમે આ પાણીમાં 1 ઢાંકણું વિનેગર નાખી શકો છો. એપલ સાઇડર વિનેગર હોય તો ઉત્તમ, નહીતર સાદું વ્હાઇટ વિનેગર પણ ચાલે. ફરી કહું છું, આ વધારાની વસ્તુ ન નાખો તો પણ ચાલશે. ખાલી ગરમ પાણી, કપૂર અને લીંબુ પૂરતા છે. આ પ્રયોગ તમારે ક્યારે કરવાનો? રોજ રાત્રે સૂતા પહેલા. દિવસભર કામ કરો ને રાત્રે આ નુસ્ખો કરો એટલે બધો થાક ઉતરી જાય. સળંગ 7 થી 10 દિવસ સુધી આ પ્રયોગ કરો તો વિશ્વાસ સાથે કહું છું, 10 દિવસમાં તમારું 50% દર્દ ગાયબ થઈ જશે. જો પછી પણ જરૂર લાગે તો રોજ કરવાને બદલે 1 દિવસ છોડીને અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગ ચાલુ રાખી શકો છો. હજી એક સિક્રેટ વાત કહું, જ્યારે તમે 15 મિનિટ પછી પાણીમાંથી પગ બહાર કાઢો ત્યારે પગને ટુવાલથી લૂછી લ્યો. પછી તરત સહેજ ગરમ કરેલા તલના તેલ અથવા સરસોનું તેલ લ્યો. તેના પગના તળિયે હળવા હાથે 5 મિનિટ માલિશ કરો. તલનું તેલ વાતનાશક છે. ગરમ પાણીથી જે નસો ખુલે છે તેમાં તેલ ઉતરશે અને સોનામાં સુગંધ ભેળવે. ખાસ કરીને જેમને રાત્રે પીડીઓમાં ગોટલા ચડી જતા હોય એમને આ તેલની માલિશથી બહુ જ ફાયદો થાય છે. જો સમય હોય તો આ માલિશ અચૂક કરો. હવે વિડીયોનો સૌથી અગત્યનો ભાગ, સાવચેતી. જો દરેક વસ્તુ દરેક માણસ માટે નથી હોતી. આયુર્વેદ પણ કહે છે કે પ્રકૃતિ અને પરિસ્થિતિ જોઈને જ ઉપાય કરવા. તો કોણે ઉપાય કરતી વખતે ધ્યાન રાખવું? નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ. જો તમને ડાયાબિટીસ છે અને તમારા પગમાં સંવેદના ઓછી છે, એટલે કે ગરમ ઠંડાની ખબર જ નથી પડતી, તો તમારે બહુ સાવચેતવું પડશે. પાણી કેટલું ગરમ છે તે પહેલા તમારા ઘરના કોઈ પણ બીજા સભ્ય પાસે ચેક કરાવો, અથવા તમારી કોણી ડુબાડીને ચેક કરો. જો પગમાં ખબર નહીં પડે અને પાણી વધારે ગરમ હશે તો ચામડી દાજી જશે અને તમને ખબર પણ નહીં પડે. માટે ડાયાબિટીસ વાળાએ નવશેકું પાણી જ લેવું. નંબર 2, વેરિકોઝ વેન્ટ્સ. જેમણે પગમાં લીલી નસો ફૂલી ગઈ હોય, ગુચ્છા વાળી ગઈ હોય, તેમણે ગરમ પાણીનો શેક તો લેવું, પણ માલિશ કરતી વખતે નસો પર જોરથી દબાણ ના આપવું. હળવા હાથે જ તેલ લગાવવું. દબાવથી નુકસાન થઈ શકે છે. નંબર 3, હૃદયની ગંભીર બીમારી. જેમણે હૃદયની ગંભીર તકલીફ હોય તેમણે એકદમ ગરમ પાણીમાં પગ નાખતા પહેલા ડોક્ટરની સલાહ લેવી, અથવા પાણી અસાધારણ ગરમ રાખવું, કારણ કે એકદમ
ગરમીથી બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે. નંબર 4, ઘા કે ઈજા. જો પગમાં કોઈ ખુલ્લો ઘા હોય, કાપો પડ્યો હોય, ફોડલા થયા હોય તો આ પાણીમાં પગ ના નાખવા. લીંબુ અને કપૂર બળતરા કરશે, ઘા પકાવશે. ડોક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું? આ તો ઘરગથ્થુ ઉપાય છે જે નાની મોટી તકલીફમાં કામ આવે. પણ જો તમને પગમાં અસંખ્ય દુખાવો થતો હોય, પગ અચાનક લાલચોળ થઈ જાય, અડવાથી પણ ગરમ લાગે, અથવા એક પગમાં સોજો હોય ને બીજા પગમાં ના હોય, એટલે કે જે ડિટેલ હોઈ શકે છે, તો ઘરગથ્થુ ઉપાય કરવામાં સમય ના બગાડતા. આ ગંભીર લક્ષણો હોઈ શકે છે. આવા સમયે તાત્કાલિક સારા ઓર્થોપેડિક ડોક્ટરને બતાવવું જરૂરી છે. ઘરના ઉપાય ત્યારે જ કામ કરે જ્યારે રોગ આપણી પકડમાં હોય. છેલ્લે એટલું કહીશ કે આ ઉપાય સાયટિકાના જૂના દુખાવા, ઠંડીથી જકડાઈ ગયેલા શરીર અને નબળા સર્ક્યુલેશન માટે આશીર્વાદરૂપ છે. પણ જો તમારી ગાદી ખસી ગઈ હોય અથવા હાડકામાં ઘસાઈ ગયા હોય તો આ ઉપાય તમને દુખાવામાં રાહત ચોક્કસ આપશે, પણ એ બીમારીનું જડ મૂળ મટાવી નહીં શકે. એના માટે તમારા ડોક્ટરની સારવાર અને કસરત પણ ચાલુ રાખવી પડશે. આપણે ખોટી આશાઓ નથી રાખવી. હા, રોજિંદા જીવનમાં આ ઉપાય તમને દર્દ વિના જીવવા 90% મદદ કરશે. તમારી અપેક્ષાઓમાં સાચી રાખવી જોઈએ. કોઈ જાદુની લાકડી નથી કે ફેરવી અને બધું મટી જાય. કુદરતી વસ્તુમાં જે તાકાત છે તે ધીમે ધીમે કાયમી અસર કરે છે. આશા રાખું છું કે તમને મારા વાત તમને ગળે ઉતરી હશે. નાનકડો પ્રયોગ ગમ્યો હશે. આ કોઈ પણ ભણેલી ગણેલી વાતો નથી, આ અનુભવનો નિચોડ છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈકનું બટન જરૂર દબાવજો. તમારી એક લાઈકથી મને બહુ પ્રોત્સાહન મળે. અને હા, વિડીયો તમારા સગાવાલા મિત્રો અને ખાસ કરીને વડીલો સાથે શેર કરો. કોણનું શું દર્દ ઓછું થશે તેના આશીર્વાદ તમને અને મને બંનેને મળે. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં જે ઘંટડી છે ને એ વગાડી દેજો, એટલે મારો નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે. ફરી મળીશું એક નવી માહિતી સાથે, એક નવા ઘરેલું ઉપચાર સાથે. ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખો, હસતા રહેજો, તંદુરસ્ત રહેજો, સારું ખાઓ, સારું વિચારો અને ખુશ રહો.